ફરી એકવાર સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો અમલમાં હોવા છતાં પણ દિન પ્રતિદિન ગૌવંશ હત્યા થતી રહી છે અને ગૌવંશ હત્યા અટકવાનું નામ લેતી નથી। અવારનવાર ગૌસેવકો અને પોલીસ રાત દિન ઉજાગરા કરી નાકાબંધી કરી ગૌવંશને બચાવવાના સરાહનીય પ્રયત્નો કરે છે। ત્યારે ગત રાત્રે ધાનેરા નજીક ગૌવંશ કતલખાને લઈ જતી એક ટ્રક પકડાઈ હતી અને 22 ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે ધાનેરાના ગૌરક્ષકોને બાતમી મળેલ તેના આધારે ગૌસેવક મુગટલાલ એમ જોશી, કર્ણાજી પદ્માજી રબારી તથા વિષ્ણુભાઈ સુથાર સાથે રહી ગૌવંશની ગાડી કતલખાને જવાની હકીકતથી નાકાબંધી કરતા બાતમીવાળી ટ્રક નંબર RJ19GA 9685 આવેલ, જેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ટ્રક ભગાડી મૂકેલ, પરંતુ ગૌસેવકોએ તેને ખાનગી વાહનથી પીછો કરી સામરવાડા ભાગી છૂટેલ, પરંતુ ટ્રકમાં ઠાંસીને 22 ગૌવંશ ભરેલ તેને બચાવવા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગૌવંશને કતલખાને જતા બચાવી લીધા હતા અને ટેટોડા ગૌશાળામાં મૂકી દીધા હતા। આ બાબતે મુગટલાલ જોશીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે।